નમસ્કાર. ભારતની કળા અને સ્થાપત્યની દુનિયામાં એવા ઘણા ખજાના છે જે હજુ પણ આમ તો લોકોની નજરથી દૂર છે. તો ચાલો આજે આપણે આવા જ એક છુપાયેલા રત્ન કુંભારિયાના અદ્ભુત જૈન મંદિરોની સફર કરીએ. પણ આ સફર શરૂ કરતા પહેલા જ એક મોટો સવાલ મગજમાં આવે છે. કહેવાય છે કે અહીં એક સમયે 360 મંદિરો હતા. તો પછી એમાંથી 355 મંદિરો ગયા ક્યાં? આ એક એવું રહસ્ય છે જે આપણને સીધા જ ઇતિહાસ અને દંતકથાઓની ગળીઓમાં લઈ જશે. જુઓ, સ્થાનિક લોકોમાં એક વાર્તા બહુ પ્રચલિત છે. એક બાજુ ભવ્ય સર્જનની વાત છે અને બીજી બાજુ એક એવા ભયંકર ક્રોધની જેણે લગભગ બધું જ ખતમ કરી નાખ્યું. તો ચાલો જાણીએ કે આખી વાત શું છે. તો આખી વાત શરૂ થાય છે એકદમ રોચક લોકવાયકાથી, અને આ વાર્તા જોડાયેલી છે દેવી અંબાજી અને એક ખૂબ જ શક્તિશાળી મંત્રીના અભિમાન સાથે. વાર્તા કંઈક આવી છે કે મંત્રી વિમલ શાહે દેવી અંબાજીના આશીર્વાદથી પૂરા 360 ભવ્ય મંદિરો બનાવડાવ્યા. પણ થયું એવું કે એકવાર દેવીએ પોતે વેશ બદલીને વિમલ શાહને પૂછ્યું, અને બસ અભિમાનમાં આવીને એમણે બધો શ્રેય પોતાની ધન સંપત્તિ અને તાકાતને આપી દીધું. આ સાંભળીને દેવી એટલા ક્રોધિત થયા કે તેમના પ્રકોપથી 355 મંદિરો જોતજોતામાં નષ્ટ થઈ ગયા. જ્યારે વિમલ શાહને પોતાની ભૂલ સમજાઈ એમણે તરત જ માફી માંગી. ત્યારે જ જઈને દેવીનો ગુસ્સો શાંત થયો અને આ 5 મંદિરો બચી ગયા. હવે દંતકથાઓ સાંભળવાની તો મજા આવે, પણ ઇતિહાસ આપણને સાચી હકીકત બતાવે છે. તો ચાલો હવે દંતકથાની દુનિયામાંથી બહાર આવીને એ જોઈએ કે હકીકતમાં આ અદ્ભુત મંદિરો કોણે અને ક્યારે બનાવડાવ્યા હતા. તો જુઓ, આ મંદિરો બન્યા હતા ગુજરાતના સુવર્ણ યુગમાં, એટલે કે સોલંકી વંશના શાસનકાળમાં. ત્યારે રાજા હતા ભીમદેવ પ્રથમ અને એમના જ શક્તિશાળી મંત્રી હતા વિમલ શાહ. એમણે જ આ મંદિરો બનાવડાવ્યા હતા. અને આ જે 5 મંદિરો બચ્યા છે ને, એનું નિર્માણ ઈસવીસન 1062માં શરૂ થયું અને લગભગ 150 વર્ષ સુધી, એટલે કે છેક ઈસવીસન 1231 સુધી ચાલતું રહ્યું. અહીંયા એક બહુ જ રસપ્રદ સરખામણી કરવી પડે. માઉન્ટ આબુના દેલવાડા મંદિરો વિશે તો લગભગ બધા જ જાણે છે, ખરું ને? એ વિશ્વવિખ્યાત છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કળાના જાણકારો માને છે કે કુંભારિયાના મંદિરોની કોતરણી અને સુંદરતા દેલવાડાથી જરાય ઓછી નથી. તેમ છતાં ખબર નહીં કેમ આ જગ્યા એક છુપાયેલા ખજાનાની જેમ રહી ગઈ છે. સારું, તો એવો તે શું જાદુ છે આ મંદિરોમાં? શું છે એવું જે એને આટલા ખાસ બનાવે છે? આનો જવાબ છુપાયેલો છે એની બનાવટમાં, એની સ્થાપત્ય શૈલીમાં, જેને આપણે મારું ગુર્જર અથવા સોલંકી શૈલી તરીકે ઓળખીએ છીએ. આ શૈલીની ખાસિયતો જુઓ. એક તો ફક્ત અને ફક્ત સફેદ આરસનો જ ઉપયોગ થયો છે. અને કોતરણી, અરે એવી બારીક કોતરણી કે જાણે પથ્થરને મીણની જેમ કંડાર્યો હોય. અને હા, એની છત, એ તો અદ્ભુત છે, જેને વિતાન કહેવામાં આવે છે. આખા મંદિરની રચનામાં ગર્ભગૃહ, રંગમંડપ અને નમચોકી જેવા ભાગો હોય છે. અને એમાંનો દરેક ભાગ કલાકારીગરીનો બેનમૂન નમૂનો છે. તો આ વિતાન છે શું? જરા કલ્પના કરો. મંદિરની ગોળ ગુંબજ જેવી છત, જેના પર એકદમ બારીકાઈથી કોતરકામ કરેલું હોય, અને એના બરાબર કેન્દ્રમાંથી કમળના ફૂલ જેવો કોતરેલો પથ્થર નીચેની તરફ લટકતો હોય. આને કહેવાય પદ્મશિલા. સાચું કહું તો આ છતને જોવી એ પોતે જ એક અવિસ્મરણીય અનુભવ છે. અને બસ આ જ તો કળાનો કમાલ છે. કોઈકે કેટલું સુંદર કહ્યું છે કે કુંભારિયાની કળા એટલે જાણે આરસ પહાણમાં જીવંત થતું કાવ્ય. અહીંનો દરેક સ્તંભ, દરેક મૂર્તિ જાણે કોઈક વાર્તા કહેતી હોય એવું લાગે. એવું લાગે કે કારીગરોએ પોતાની છીણી હથોડીથી પથ્થરમાં જાણે જીવ પૂરી દીધો છે. તો ચાલો હવે આપણે એ 5 મંદિરોની એક નાનકડી મુલાકાત લઈએ જે દંતકથા મુજબ દેવીના ક્રોધમાંથી બચી ગયા હતા. દરેક મંદિર એક અલગ તીર્થંકરને સમર્પિત છે, અને મજાની વાત એ છે કે દરેકની પોતાની એક અલગ ઓળખ અને ખાસિયત છે. તો ચાલો એક નજર ફેરવીએ. સૌથી પહેલાં મહાવીર સ્વામી મંદિર, જે સૌથી જૂનું છે, ઈસવીસન 1062નું. એની છત પર જૈન બ્રહ્માંડ અને વિદ્યાદેવીઓની કોતરણી જોવા જેવી છે. એ પછી આવે છે શાંતિનાથ મંદિર, જેનું પ્રવેશદ્વાર એટલે કે એનું તોરણ અદ્ભુત છે. પછી છે પાર્શ્વનાથ મંદિર. અહીંયા મૂર્તિ ઉપર 7 ફેણવાળા નાગનું છત્ર છે, એ ખાસ છે. નેમિનાથ મંદિર આ 5માં સૌથી મોટું છે. અને છેલ્લે સંભવનાથ મંદિર, જે સૌથી છેલ્લે બન્યું. એમાં તમને ભૌમિતિક અને ફૂલોની ડિઝાઇન વધારે જોવા મળશે. દરેકની પોતાની એક આગવી સુંદરતા છે. પણ એક વાત સમજવા જેવી છે. આ મંદિરો ખાલી ઇતિહાસના પાના પર રહી ગયેલી કોઈ ઇમારત નથી.
ના, આ તો આજે પણ એક જીવંત ધબકતું તીર્થસ્થાન છે, કળાનો એક અમૂલ્ય વારસો છે. અને જુઓ, આજે પણ આ મંદિરોનું એટલું જ મહત્વ છે. એનું એક મોટું કારણ છે નજીકમાં આવેલું અંબાજી શક્તિપીઠ. બંને વચ્ચે એક ઊંડો સાંસ્કૃતિક સંબંધ છે. ખબર છે, જૈન ધર્મમાં અંબાજી માતાને નેમિનાથ ભગવાનના શાસનદેવી એટલે કે અંબિકા દેવી તરીકે પૂજવામાં આવે છે. આજે પણ આ શ્વેતાંબર જૈન સમાજ માટે એક મોટું યાત્રાધામ છે. અને આણંદજી કલ્યાણજી પેઢી જે આની દેખરેખ રાખે છે, એમણે આ વારસાને ખૂબ જ સરસ રીતે સાચવી રાખ્યો છે. ખરેખર આ શ્રદ્ધા, કળા અને સમય સામે ટકી રહેવાની હિંમતનું એક 1000 વર્ષ જૂનું પ્રતીક છે. કુંભારિયાની આખી વાત આપણને એક વસ્તુ તો ચોક્કસ શીખવે છે કે ઇતિહાસના પાનાઓમાં હજી પણ કેટલાય ખજાના દટાયેલા પડ્યા છે. આ જાણીને મનમાં એક સવાલ જરૂર થાય કે આવી બીજી કેટલી અદ્ભુત જગ્યાઓ, કેટલી અદ્ભુત કલાકૃતિઓ આપણી નજર સામે જ ક્યાંક છુપાયેલી હશે અને બસ એમના શોધાઈ જવાની રાહ જોઈ રહી હશે.